નમસ્તે મિત્રો, આજે આપણે રાજપૂતાણીની શૌર્યગાથા વિશે વાત કરવાના છીએ। ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે। જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે। એક વખત ચોમાસું હતું। રૂપેણ બે કાંઠામાં ચાલી આવતી હતી। ખેતર છલક્યા હતા, નદી નાળા તૂટ્યા હતા અને બારે મેઘ ખાંગા થઈને આજને આજ આકાશ પૃથ્વી એક કરવાનો જોશ બતાવી રહ્યા હતા। તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો। પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી। ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી, પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી પાણીમાં ગોથા લેતા ઘૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા। ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડી વારમાં સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા। રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રળિયામણો ને સુંદર વનરાજાથી ભરપૂર છે। તેમજ ગાડા વિસામો લે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે। એ સુંદર વડલાની કેક મુસાફરોએ આરામ લીધો હશે અને કેક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે। રૂપેણ નદી આવો સુંદર વડલો, રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર ન લાગે તેવું વન, એ બધાને લીધે શું પોચામાં પોચો વાણિયો પણ ત્યાં આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે। પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જડ પડી ગયો। ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ લેવા લાગ્યા। ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગ થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી, એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો। એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો। ગામમાં સોસરવો નીકળ્યો ને માર્ગ પૂછવા લાગ્યો, ત્યારે કેટલાકે વગર માગી સલાહ આપી, ભાઈ, એ રસ્તે જવા જેવું નથી। એ રસ્તે જનારાનું માથું ધડ ઉપર રહેતું નથી। કેમ, એવું શું છે? 5 વર્ષ પહેલાની વાત છે। એક ગરાસિયો અવગતિએ ગયો છે, ત્યારથી એ રસ્તો ઉજ્જડ બની ગયો છે। ગરાસિયો ચોમાસામાં નદી ઉતરતા તણાયો ને આશા ભર્યો ગયો। એનું જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના સસરાના ગામમાં ઠકરાણને તેડવા, પણ અધવચાળે રહી ગયો। ત્યાર પછી એ માર્ગ જનાર કોઈ બચ્યું નથી। જોઈ લેશું કહીને ચારણે તો ઘોડી મારી મૂકી। ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા। ચારણે પંથ લીધો। બપોર જરાક નમતા હતા। પશુ પંખી તડકાની ત્રાસીને ઘડીવાર આરામ લેવા સાયા તરફ વળી ગયા હતા। આખી સીમમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી। તે વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય તેવી રૂપેણને ધોળ સુંદર પટ નિહાળીને લાખ લાખ ઉર્મિઓથી ઘેલો ઘેલો થઈને ગયો। એને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે, બીજી તરફ ખાખરાના વન ઊભા છે, ઘાટી છાયામાં પારેવા તેતરને મોરલા કેવી કેવી ગોઠણી માંડી રહ્યા છે। ચારણ તો આ સ્થળને આવી રચના જોઈને ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો। વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે તેણે એ રચના જોઈને તો આડો આંક વળી ગયો। વડલાની નીચે કોઈ 25-50 દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી। રૂડી સાસમ ઉપર બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ। ધોળા બાસકા જેવા ઓસાડ પથરાયા હતા અને વચ્ચોવચ રેશમી ગાલીસા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો। વડલાની પાસે કચ્ચી ને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા। ડાયરામાં રૂપેરી હોકો ફરી રહ્યો હતો। એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો ને બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા। 12 ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો પણ ઝૂનવટ ને શૌર્યની રેખાએ રેખા સાસવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો। એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો। તેને ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનાર 25-50 સાદ એક સાથે થઈ રહ્યા। આવો આવો બાપ, આવો ટાણાસાર છો, ક્યાંથી આવ્યા છો? ચારણ બેઠો, પણ આખી સભામાં કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં। તે જવાબ દેતા અચકાયો, પણ વડલાની નીચે હળહળતા કરતા જાતવંત ઘોડા જોઈને ઠંડે પેઠે સામે બેઠો। ડાયરામાં ફરતો રૂપેરી હોકો આવ્યો, તેની 2-4 ફૂંક લીધી, ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો। સપ્રશ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો। દેવી પુત્ર છો કે? પેલો જુવાન રજપૂતે અચાનક વશે પૂછ્યું, એક સવાલનો જવાબ દેજો। ચારણ તેની સામે જોઈ રહ્યો।
એવું છે કે ઈશ્વરે આટલા દી ને આટલી ઋતુ ઘડી છે, પણ એક રતની મીઠાશ બીજી રતમાં મળે નહીં, પણ બધી રતમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રત કઈ? ચારણ જાણે વાત કળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. દરબાર, રતુ બધી સારી, પણ દીનાનાથે જોબનવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો બાપ? કાંઈ શિયાળો થવો છે? એને રૂડા ભાતના પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપી તપીને રસ થઈ જાય, અને પોખ ને ઓળા ને જાદરિયા ને મીઠા ગોરસ ને ગોરી નાર ને બાપ શિયાળો કાંઈ થવો છે? શંકર પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથે શિયાળો ઘડ્યો છે. રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો, પણ માણસ માત્રને જીવન દેનાર વર્ષા ઋતુ કાંઈ થાય? તેણે ફરી ચારણને પૂછ્યું. ચારણે માથું ધોણાવ્યું. ના બાપ ના. જ્યાં ત્યાં ડોળા પાણી આલે ને કાદવ થાય ને વીજળી ચમકે ઢોર ખેંચાય માણસ તણાય. રજપૂત વધારે ટટ્ટાર થયો. તેની ચમકતી આંખમાં ઊંડી વેદના અને નિરાશા દેખાવા લાગ્યા. ચારણ જોયું ન જોયું કરીને આગળ વધ્યો. એવી ચોમાસાની રાતો બાપ ગણબી માટે હોય, એમાં કાંઈ પીયું ને કામની મલકાતે મોએ રસની વાતો માંડે. બાપ રતમાં રત શિયાળો, તે પછી લ્યો તો આવે ઉનાળો ને ચોમાસું તો કાંઈ રત કહેવાય? ઈ તો કરત. ભારે કરી ચારણ, બહુ કરી. દેવી પુત્ર ખરો કહીને રજપૂત બેઠો થયો. તે ઉઠીને ચારણની પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો. દેવી પુત્ર, હું ગરાસ્યો છું. રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિહળતાથી આસપાસ જોયું, ત્યાં ડાયરો ગેપ થઈ ગયો લાગ્યો. ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડ્યો. માત્ર પોતે ને ગરાસ્યો 2 જ જણા વડ નીચે ઊભા રહ્યા હતા, અને ભડકતો નહીં હો. ચારણ હસ્યો. હું ભડકું? બોલ રજપૂત, તારે કહેવું હોય તે કહી દે. જુવાન રજપૂતના મોં ઉપર આશાના કિરણ ફૂટવા લાગ્યા. તેણે વધારે પ્રેમની ચારણનો હાથ ઝાલ્યો. 5 વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ 2 કાંઠામાં આવી હતી, અને પેલો ગુનો. તેણે વેદનાથી હાથ ઊંચો કરીને ગુના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી. ગુનામાં હું ડૂબ્યો, અને રજપૂતાણી મળવાની આશા અંતરમાં રહી ગઈ. નિરાશાના ડુંગરા દાબવા યત્ન કર્યો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો. અને દેવી પુત્ર 2 માણસના વજોગ જેવી વસમી વાત કરે છે. હા બાપ હા, તું તારી વાત પૂરી કરી જા. 7 જન્મનારાના ચક્કર મારા ઉપર તોળાઈ રહ્યા છે. તું મારું એક કામ કરે તો આ અવગતિઓ દેહ ગતિએ જાય. તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડકાની પેઠે ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે. હા, અત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોર હાલ્યો જા. 5 ગાંવ ઉપર દાતાસર ગામ છે, ત્યાં નરી કંકુમાંથી ઘડી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત આવીને અહીં દર્શન દઈ જાય તો મારો જીવ રેઠે બેસે. તારા વિના આ કામ બીજું કોણ કરશે? આજીજી ભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ વાળ્યો. રજપૂત, મારો કોલ છે કે જો સાચો દેવી પુત્ર હો તો રજપૂતાણીને એક વખત અહીં લાવું, પણ તું જો અણિશુદ્ધ ગરાસ્યો હો તો વહેણ દે કે આ રાજ માર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું. કોલ છે, જા કોલ છે, એ પછી આ માર્ગ છોડી દેવો. અને ચારણ, હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કઈ રત સારી એમ જ હું પૂછું છું. હેબતથી કે ભેથી માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો આ રીતે મરે છે એમાં મારો વાંક નથી. ચારણ, બહુ સારું બાપ. ત્યારે આજથી 8મે દિવસે રજપૂતાણી અહીં આવશે. ચારણે ડોકું ધોણાવ્યું ને ઘોડાની રેનને પકડવા પાછળ નજર કરી. તેણે ફરીવાર જોયું ત્યારે માત્ર વડલાના પાન ખખડતા હતા. તીવ્ર વેદના ભોગવતો એ એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો. રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દાંતા ચરાવ્યો. ચારણ તો શુદ્ધ રમણે ચડેલા રજપૂતનો આનંદ છે, અને રાસ દરબારે જ્યારે મોંઘો રાણીવાસ સૌના ઉપર કાંઈ ને કાંઈ આળપંપાળ ચડાવી જાય ત્યારે એકલો રાજકવિ જેમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો. ગરાસણી, જોજે બાપ, પાછું ડગલું ભરતી એક કામ સાટું સંભાળી છે. કાઠિયાણી બોલતે જરાક જાડી લાગે છે, પણ ગરાસણી તો એના શરીર જેવી બોલે મીઠી હોય છે. સોનરેખા દાંત દેખાતા હોય અને ઘાટીલા નાના ઠોળિયા કાનમાં લટકતા હોય એવી ગરાસણી જ્યારે બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે છે. ગરાસણીએ જવાબ વાળ્યો, બોલો, મારા જેવું શું કામ પડ્યું? બાપ,
જીવતા નેહ તો માનવી માત્ર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે. ગરાસણી ચમકી ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની. દરબાર ગામત્રે ગયા કેટલા વર્ષ થયા? 5 વર્ષ. ભલે બાપ સાચું બોલજે, તી પછી તને દરબાર સપને ચડ્યા ખરા કે? ના, ક્યારેય નહીં. જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે? ના બાપ ના. સાચો અણિશુદ્ધ ગરાસિયો કાંઈ સતીને ભૂલે? શંકર પાર્વતીના જોગમાં કાંઈ મણા હોય? ભૂલ્યો નથી, હજી ગરાસિયો તને ભૂલ્યો નથી. અને સાંભળજે બાપ, ભડકતી નહીં હો, સાચી ગરાસની છો કે? રસપૂતાણી ટટ્ટાર થઈ. ચારણ ધ્રુજે એટલી દ્રઢતાથી બોલી, આજ પરીક્ષા કરવી છે. શું ગરાસિયાએ ભૂત થઈને મારી ખબર કઢાવી છે? ના. ચારણ હેપતાઈ ગયો. રસપૂતાણી ગજબ કરી, તને ખબર ક્યાંથી? ખબર ક્યાંથી? રણસંગ્રામમાં મરે નહીં એ રજપૂત માત્ર ભૂત, અને એવા ભૂતને વાસના રહિત જડમૂળથી ઉખેડી નાખવા માટે જ હું ગરાસની સતાસતી નથી થઈ. બોલ ચારણ, હવે કાંઈ કહેવું છે? ગરાસિયો તને મળવા આવતો રૂપેણમાં ડૂબ્યો છે, અને એ નેહ કાંઈ જેવો તેવો કહેવાય? ના ના, નેહ કાંઈ જેવો તેવો ન કહેવાય. ગરાસની કરડાથી બોલી, અને એટલે જ રૂપાળો સોને મઢ્યો હોય એવો રાજમાર્ગ ગરાસિયો ઉજ્જડ કરી રહ્યો છે. સાચું કે? સાચું બાપ, સાચું. પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભડ થવાય? એ તો એવાની વાસના હોય, એને બટકું બટકું નાખો એટલે જાય ભાગ્યા. લે સાંભળ બાપ, ગરાસિયાની વાસના છે તને જોવાની. મને 2 દી પહેલા વડ હેઠળ મળ્યો તો, ધોળે દે કેસરી સિંહ જેવો કસેરી ભરીને બેઠો તો, અને જુઓ તો દેવાંશી રજપૂતોનો ડાયરો જામી ગયેલો, જાણે મરત લોકમાં ફરીવાર અવતર્યો હોય. મારી પાસેથી વેણ લીધું કે ગરાસણીને એકવાર અવતર્યો હોય તો મારી પાસેથી વેણ લીધું કે ગરાસણીને એકવાર દેખાડ. મેં બાપ વેણ આપ્યું છે, અને તારે વેણ પાળીએ છૂટકો છે, અને પછી ગરાસિયો ઈ માર્ગે કોઈ દી દેખાય નહીં દે એવું વેણ લીધું છે. વેણ પાળીશ એકવાર નહીં 1000 વાર, પણ હું તો ગરાસણી છું એટલે વટે માર્ગુને માર્યા છે, ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેઘુર વડલો ઉજ્જડ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવો રાજમાર્ગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસિયો મારો ધણી હોય તો ધણીને એ સોસરવો કાઢી નાખું. આવીશ, મળવા આવીશ. પણ ચારણ, એને કહી આવજે કે રસપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરી લગ્ન કરવાના એને કોળ જાગ્યા છે. રસપૂતાણી બાપ, આ તો અવગત્ય દેહ, એની હારે કાંઈ ખાંડાની ધારે ધીંગાણા થશે? એ તો મનખા દેહ છે કે કબજે રીએ ઉડી જશે. જાણે વંટોળિયો હાલ્યો ગયો કેતકીના જોટાની જેમ રસપૂતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ. એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂફાડા દેતી ઊભી થઈ ગઈ. મરદના પણ હાડે હળ ધ્રુજે એટલી કડકાઈથી ચારણ સામે જોઈ રહી. દેવી પુત્ર છો, રસપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયણ હારે છે? અને ઝડપ દેતી ને એક ફલાંગે તેણે ખીડી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી, એને નાગી કરીને મ્યાન ફેંકી દીધું. ચાલો દેવી પુત્ર, મોઢા આગળ થાઓ, આજે માર્ગને નરભે કરી મૂકવો છે. બોલ્યા ચાલ્યા વિના ચારણ આગળ ચાલ્યો, અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણચંડી હોય તેવી રસપૂતાણી ચાલી. બપોરના 12 વાગ્યાની તક સાધીને જ રાજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યા. વડલાના પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યા હતા કે કાચું પોચું હૃદય તો ત્યાં જ બે હેબત ખાઈ જાય. આખી સીમમાં બીજું કોઈ દેખાતું નહોતું. વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો, અને આવી ભયાનક એકલતામાં ચારણને રસપૂતાણી 2 જ જણા ઊભા રહ્યા. ક્યાં છે રાજપૂત? રસપૂતાણી બોલી, અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો. અહીં કોઈ નથી. હવે ઘડી બે ઘડીમાં તમને આવ્યા દેખાડું. થોડી વાર સુધી બંનેના મૌનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી. અચાનક એક ઘોડે સવાર દેખાયો. રસપૂત પોતાની પાણીપંથી ઘોડી લઈને જાણે ચાલ્યો આવે છે. નજર તો રૂપેણની સામે મંડાઈ રહી છે. ચારણે વિહળતાથી રસપૂતાણી સામે જોયું. રસપૂતાણીના ચહેરા પર ભયનું નામ નિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને ચારણને પણ બડકાર્યો. જોજે મરદ થાશે હો. થોડી વારમાં ઘોડે સવાર શેખ પાસે આવ્યો. 28-29 વર્ષનો ભર જુવાનીમાં આવેલો રૂપાળો રાજપૂત દેખાયો. બસ એ જ આવવા દે. જોજે હો, જોગમાયા ઘા ન કરતી. રસપૂત તદ્દન નજીક આવ્યો. તેનું રૂપાળું મોં દેખાયું. રસપૂતાણી સામે જોઈ રહ્યો. રસપૂતાણી તેની સામે જોઈ રહી. ઓળખાણ પડે છે કે? હા હા, રસપૂતાણીએ જવાબ વાળ્યો. ઓળખાણ કેમ ન પડે? જેણે બાયડીને મળવા નિર્દોષ વટે માર્ગુ માર્યા, રાજમાર્ગ અબડાવ્યો ને ભિખારીની પેઠે ચારણને જાસ્યો, અને બાપ
ચારણે રસપૂતાણીને વારી. રસપૂત ખર્શિયાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિથી રસપૂતાણી સામે જોયું. રસપૂતાણી, મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું? મેં નથી માર્યા રસપૂતાણી. ખરો અણીશુદ્ધ ગરાસ્યો હોત તો તૈયાર થઈ જા. ગરાસિયાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રુસતો હોય તેમ લાગ્યું, પણ જેમ ભયંકર વીજળી ખરે તેમ ગરાસિણીના હાથની તલવાર ચમકીને જનોય વટ કાપી નાખતો હોય એવો જોશથી તેણે ગરાસિયા પર ઘા કર્યો. માર્યા બાપ! ભારે કરીને ચારણ વચ્ચે કૂદ્યો, પણ ગરાસિયો ત્યાં હતો નહીં અને રસપૂતાણી તલવારનો જોશ ભર્યો ઘા ખાલી જવાથી ગોઠણ પર નીચે નમી ગઈ હતી. તલવારના ઘાથી ઉડેલ થોડીક ધૂળ જ માત્ર દેખાણી. ભરે થઈ બાપ, વાંધો નહીં દેવી પુત્ર, તે તારું વેણ પાડ્યું છે. હવામાં ખાલી શબ્દો જ સંભળાયા. રસપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. ગરાસિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તે તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એને વારતો ચારણ પાછળ વળ્યો. રૂપેણના ચોખા પાણી ચાલ્યા જતા હતા. ગરાસિયો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. રસપૂતાણી પાછળ ચાલી. ગરાસિયો હો તો ઊભો રે, રસપૂતાણી હાકલ મારી. એ સાંભળી ગરાસિયો સ્થિર થઈ ગયો. રસપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં, પણ પાણીના રસપૂતાણી વસ્ત્ર ખેંચાયું. રસપૂતાણીને ઘાઘરો પરળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રસપૂતાણીએ નીચું જોયું, ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદના ભર્યું રજપૂતનું મોં બે તરસ્યા હાથનો ખોબો વાળીને આ પડતું પાણી ભારે વિહળતાથી પી રહ્યું છે. ઘટક 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 ઘૂંટડા લે છે. રસપૂતાણી જોઈ રહી. રસપૂતે તેની સામે જોયું, પણ આહ, કેટલી વેદના, કેવું દુઃખ, કેવી નિરાશા, કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત. રાજપૂતાણીથી અત્યંત માયા ભર્યા અવાજે બોલાઈ જવાયું, રજપૂત આ શું? બસ હવે તૃપ્તિ, અતિ તૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે રસપૂતાણી. એ બીજા મૃત્યુની કઈ વળી ઓર મજા આવશે. રસપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો. રજપૂતે તે એક વખત છોડાવ્યો. રસપૂતાણીએ એને ફરી પકડ્યો. તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે? રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું, ત્યાં તેની દ્રષ્ટિ ધીર થઈ ગઈ. હવે તને નહીં જવા દઉં. રસપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો, પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ ઉપર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાની રજપૂતાણીને આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજુ દૂર દેખાયો. ચારણે કાંઠા પરથી બૂમ પાડી, ગરાસણી પાછા વળો, હવે પાણી ઊંડું છે. એ તો ઉડી ગયો બાપ, પાછો વળો. મોં મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી, જા જા દેવી પુત્ર, હવે સુખેથી ઘેર જા. મારે તો આ દુઃખી ગરાસિયાનું ઘર ફરીને વસાવવું છે. આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ વાર્તા સાથે.